જીવનમાં આપણે કોઈ દિવસ ગુસ્સો નહીં કરવો. ગુસ્સામાં ને ગુસ્સામાં આપણે કેટલું નુકસાન કરીએ ને એ આપણને પોતાને ખબર હોતી નથી. એકવાર એક વેપારી હતો, એનું નાનું એક પરિવાર હતો. એક એની પત્ની હતી ને એક છોકરો હતો. આવો નાનો પરિવાર હતો. છોકરો જ્યારે વેપારી દુકાનમાં બેઠો હતો ને તો છોકરો તે આવે છે અને એના પિતાજીને લાડ લડાવે છે. તો આ વેપારી ખુશ થાય છે. પણ એટલામાં તો એ છોકરો હતો એના હાથમાં 500ની નોટ આવી જાય છે અને એ છોકરો રમતા રમતા એનું ફાડી અને ફેંકી દે છે. તો આ વેપારીને એટલો બધો ગુસ્સો આવે છે કે એના ઉપર તૂટી જ પડે છે, એને મારવા લાગે છે અને આ છોકરો માર સહન કરી શકતો નથી અને ત્યાં એ મૃત્યુ પામે છે. અને આ બધી જે આજે બધી બનાવ બન્યો એ બધો એની પત્ની એ ઉપર બારીમાંથી જોઈ રહી હતી. તો એની પત્નીને પણ ગુસ્સો આવ્યો અને ત્યાંથી જ એને પડતું મૂક્યું અને એની પત્ની પણ એમ કે મૃત્યુ પામી. આ બંને મૃત્યુ પામ્યા એટલે વેપારીને એમ થયું કે હું જીવીને શું કરીશ, મારો છોકરો મરી ગયો, મારી પત્ની મરી ગઈ. તો વેપારી પણ અંતે આત્મહત્યા કરી લે છે. જો એક ગુસ્સાના કારણે કેટલું બધું ગુમાવ્યું. વેપારી એ ના વિચાર કર્યો કે છોકરા માટે રૂપિયા છે, રૂપિયા માટે છોકરો નથી. પણ ગુસ્સામાં એને કેટલું નુકસાન કરી દીધું. કોનું નુકસાન થયું? એનું જ નુકસાન થયું. એટલે આપણે હંમેશા ગુસ્સો નહીં કરવાનો, હંમેશા ધીરજ રાખવાની. ગુસ્સો આવે ને તો એકદમ શાંતિથી એક જગ્યાએ બેસી જવાનું. થોડીક વારમાં ગુસ્સો શાંત થઈ જશે. જો ધીરજથી કામ લઈશું ને તો આપણું કોઈ દિવસ કોઈ કામ બગડશે નહીં. જય સ્વામિનારાયણ.